નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી। આજનો જે ડે સ્પેશિયલ કાર્યક્રમનો વિષય છે, કારણ કે આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે અને શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ તહેવારોની રમઝટ જામી જતી હોય છે। એક બાદ એક જે તહેવારો થતા હોય છે અને આપણા હિન્દુ ધર્મની અંદર તહેવારો અને વિધિનું જે મહત્વ છે, ખૂબ જ શ્રદ્ધા સાથે લોકો જે છે ઉપવાસ કરતા હોય છે ને શ્રાવણ મહિનો ખાસ એટલા માટે, કારણ કે આખા શ્રાવણ મહિનાની અંદર શિવજીની ઉપાસના કરવામાં આવે છે। ભગવાન શિવ કે જે ભોળા છે અને એટલા જ માટે એ એટલા બધા ભોળા છે કે માત્ર એમને એક કળશ જે પાણી ચઢાવવાથી તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે, તમારી જે મનોકામના હોય છે તે પણ ભગવાન શિવ પૂરી કરે છે। તો આજના ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો જે વિષય છે, શિવજીના પ્રિય શ્રાવણ મહિનાની શરૂઆત। જે પ્રમાણે શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઈ ચૂકી છે અને આજના દિવસે તમામ મંદિરો છે એ ભગવાન ભોલેનાથના, ભગવાન શિવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। જે પ્રમાણે શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઈ છે, ત્યારે જે પ્રમાણે આજે ભગવાન શિવને ભજવાનું ખૂબ જ અનેરું મહત્વ છે। ખાસ કરીને આ વખતે જે શ્રાવણ મહિનો છે એમાં 4 સોમવાર આવે છે। જે પ્રમાણે આખો મહિનો ભગવાન શિવજીને પૂજવામાં આવે છે અને ભક્તો છે તે મંદિરે ભગવાન શિવજીની આરાધના અને પૂજા કરે છે। તો આ કાર્યક્રમની અંદર આપણે સમજીશું કે ભગવાન શિવને શ્રાવણ મહિનો કેમ પ્રિય છે, સાથે સાથે શ્રાવણ મહિનાનું શું મહત્વ છે, કઈ રીતે ભગવાનની પૂજા કરવી જોઈએ, આ તમામ વિશે વાત કરીશું। ભગવાન શિવજીની જો વાત કરીએ તો ભગવાન શિવજી જે દેવાધિદેવ છે, માત્ર એક કળશ ચડાવવાથી, એમને પાણી ચડાવવાથી જે તમારી જે મનોકામના હોય છે એ પૂર્ણ થઈ જતી હોય છે અને આ સાથે જ દરેક લોકો જે છે તે હિન્દુ ધર્મ પ્રમાણે આપણે જે શ્રાવણ મહિનાના સોમવાર પણ કરતા હોઈએ છીએ, તો શ્રાવણ મહિનાના સોમવારને લઈને પણ ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર વાત કરીશું અને એ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે હરિપ્રસાદ મહારાજ। મહારાજ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। હર હર માલવીબેન, મહાદેવ। આપને શ્રાવણ મહિનાની શુભકામના। ભગવાન શિવ પ્રિય એવો શ્રાવણ મહિનો ગુજરાત ન્યૂઝના દર્શક મિત્રોને પણ આ શ્રાવણ મહિનાની શુભકામના અને હર હર મહાદેવ। શ્રાવણ મહિનાના ઓમ નમઃ શિવાય। ઓમ નમઃ શિવાય। જે રીતે આપણે વાત કરીએ છીએ, આજથી જે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે ને આ સાથે જ આ વખતે 4 સોમવાર છે। તો ખાસ કરીને સૌથી પહેલા તો આપને એ પૂછવું છે કે ભગવાન શિવને શ્રાવણ મહિનો કેમ અતિ પ્રિય છે? શિવ પ્રિય શ્રાવણ માસ એવું કહેવામાં આવે છે। ભગવાન શિવજીને શ્રાવણ મહિનો બહુ પ્રિય છે, બિલકુલ સાચી વાત છે આપની। તો હું આજે આ શ્રાવણ મહિનાના પહેલા દિવસે દરેક દર્શક મિત્રોને અને દરેક ભક્તજનોને હું કહેવા માંગીશ કે શિવજીને જલધારા પ્રિય છે। શિવ પ્રિય જલધારા એટલે ભગવાનને અભિષેક કરવામાં આવે છે। તો આ શ્રાવણ મહિનામાં વર્ષા ઋતુ દરમિયાન આકાશ મંડળમાંથી એવું કીધું છે, બધા દેવતાઓ પણ આ અપૂજ્ય જે શિવલિંગ હોય, મોટા મોટા પહાડ છે, પર્વતો છે, એનો અભિષેક પણ થતો હોય છે। એટલે આ શ્રાવણ મહિનો ભગવાન શિવજીને પ્રિય છે। બીજી પણ એક કથા જે શિવ પુરાણમાં બતાવવામાં આવેલી છે, તો એ શિવ પુરાણ અનુસાર આ શ્રાવણ મહિનો ભગવાન શિવને પ્રિય છે, કારણ કે કોઈના તો એક દિવસ હોય, તો નવરાત્રી તો કે માતાજીને એના 9 દિવસ હોય છે। અધિક મહિનો પુરુષોત્તમનો પણ એ પણ 3 વર્ષે આવે છે, પણ ભગવાન આ શિવજીનો શ્રાવણ મહિનો દર વર્ષે આવે છે। એટલે આ ભગવાન શિવપ્રિય એટલે કીધું છે કે આ જગત શિવને અધીન છે। તો આ શિવ પુરાણમાં જે કથા બતાવવામાં આવી છે તે હું ભક્તજનોને કહેવા માંગીશ કે ભગવાન એટલા બધા ભોળાનાથ છે, એટલા બધા ભોળાનાથ છે કે આખું વર્ષ દરમિયાન તમે કોઈ પૂજા પાઠ ન કર્યા હોય, આખું વર્ષ દરમિયાન તમે માત્ર પાપ કર્યા હોય, અધર્મનું આચરણ કરેલું હોય, તો ખાલી આ એક શ્રાવણ મહિનો કરવામાં આવે એટલે આપણે પુરાણોની કથામાં જોઈએ છીએ કે અસુરો પણ ભગવાન શિવની પૂજા કરે છે। અસુરો, રાક્ષસો, યક્ષ, ગંધર્વ એ બધાએ પણ ભગવાન શિવની પૂજા કરી છે। અને જ્યારે દેવતાઓને ઉપર દુઃખ આવે, દેવતાઓ પોતાના અભિમાનમાં ચૂર બની ગયા હોય અને દેવતાઓના જીવનમાં પણ જ્યારે દુઃખ આવ્યું છે, ત્યારે એને પણ ભગવાન શિવજી પાસે જ જવું પડ્યું છે। આ બધી 18 પુરાણોમાં આપણે કથા સાંભળેલી છે। તો દેવતાઓને પણ જો ભીડ પડતી હોય, ધનવાનોને પણ ભીડ પડતી હોય, તો ત્યારે એ છેલ્લે અંત સમયે મૃત્યુના, મોક્ષના અધિષ્ઠાતા દેવ, ભૂત, પ્રેત, પિશાચ, વીર, વેતાલ આદિ બધા એના શિવજીના ગણો છે। એટલે ભૂત પણ પૂજે છે, પ્રેત પણ પૂજે છે,
મનુષ્ય પણ પૂજે છે, યક્ષ ગંધર્વ બધા જ એને પૂજે છે. એવું કીધું છે, ગાંધર્વો જેનું જ્ઞાન કરે, હા, સનકાદિક એ રસપાન કરે, શ્રી વ્યાસ સદા મુખથી બોલે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એવો આ મંત્ર અતિશય ગુણકારી આ શ્રાવણ મહિનો ભગવાન શિવજીને એટલા માટે પ્રિય છે કે આ શિવ પ્રિય આ શ્રાવણ માસ એટલે કે શ્રવણ નક્ષત્ર જ્યોતિષની દ્રષ્ટિએ આપણે જોઈએ તો શ્રવણ નક્ષત્રમાં સૂર્ય આવે ત્યારે આ શ્રાવણ મહિનો આવે છે. એટલે શ્રવણ નક્ષત્ર એ સાંભળવાનું પણ કહ્યું છે. જે કોઈ પણ એવું કીધું છે, આ બધા વેદો છે એ શ્રુતિ છે, એને સ્મૃતિ કહેવામાં આવે છે. એટલે આ શ્રાવણ મહિનામાં ભગવાનની કથાઓ સાંભળવી જોઈએ. વરસાદના કારણે કદાચ આપણે મંદિરમાં, દેવાલયમાં, શિવાલયમાં કદાચ ન જઈ શકીએ તો ઘરમાં જ અભિષેક પણ કરવામાં આવે છે. અને આ શ્રાવણ મહિનો આ એક જ એવો છે કે આ શ્રાવણ મહિનામાં કરેલું વ્રત, જપ અને તપ એ ભગવાન શંકર, પાર્વતી, ગણેશજી, કાર્તિકેય, એની બેન ઓખા, શાંતિ, સંતોષી બધાને પહોંચે છે. એટલા માટે આ શિવને પ્રિય શ્રાવણ મહિનો કયો છે. બિલકુલથી મહારાજ, જે રીતે આપણા હિન્દુ ધર્મની અંદર દરેક તહેવારનું એક અનોખું મહત્વ છે. ખાસ કરીને આ શ્રાવણ મહિનો, જેમાં આપણે જોઈએ કે રક્ષાબંધન, ત્યારબાદ રાંધણ છઠ, એવા તહેવારો જે તે શરૂ થઈ જતા હોય છે. તો ખાસ કરીને એ પણ કહેવું છે કે શ્રાવણ મહિનાની અંદર જો શિવજીની ઉપાસના કરવી હોય તો કઈ રીતે કરી શકાય? શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવજીના એવું કીધું છે કે પહેલા તો શ્રાવણ મહિનો એટલે શ્રાવણનો આપણે અર્થ સમજવો જોઈએ. જી. શ્રાવણ એટલે કે શ્રવણ કરવું, મૌન રહેવું. ભગવાન શિવજી મૌન રહે છે, ધ્યાનમાં બેઠા છે. શ્રવણ કરવું, બધાનું સાંભળવું, એવી રીતે શ્રાવણ મહિનો કરવો જોઈએ. શ્રવણ કરવું, બધાનું શ્રવણ થવો નહીં. તમે માતા પિતાને કાવડ લઈને કાવડ યાત્રા ન કરાવો. અત્યારે શ્રાવણ મહિનામાં લોકો કાવડ લઈને, ગંગાજલ લઈને લોકો સ્વયંભૂ શિવલિંગ જ્યોતિર્લિંગમાં પધરાવતા હોય છે. એવી રીતે પણ શિવજીની લોકો ઉપાસના કરતા હોય છે. શિવજીને ગંગાજલ અર્પણ કરતા હોય છે, રુદ્રાભિષેક અર્પણ કરતા હોય છે. પણ તમે એવું શ્રવણને, માતા પિતાને કાવડ લઈને તમે યાત્રા ન કરાવી શકો, પણ એનું સાંભળો. જગતના માતા પિતા શંકર અને પાર્વતી છે, તમે બધાનું સાંભળો. સાંભળવાની ભક્તિ એટલે તમે મૌન રહો. પહેલા તો ધ્યાનમાં, ભગવાન યોગી જેવું ધ્યાન કરે છે. એટલે ભગવાન શિવજીનો મંત્ર છે ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ભગવાન શિવજી આવી રીતે ઓમકાર મંત્રનું ધ્યાન કરતા હોય છે. એટલે શ્રાવણ મહિનામાં ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. ભગવાનનો અભિષેક કર્મ કરવો જોઈએ. ભગવાનને દૂધ, જલ, દહીં, ઘી, મધ આ 5 અમૃત છે. પંચ તત્વથી આપણું શરીર બનેલું છે. એટલે એ બરાબર રહે. શરીરમાં સૌથી વધારે પાણી છે. શરીરમાં છે કે નહીં બધા જાણો છો આપ. શરીરમાં પૃથ્વી ઉપર સૌથી વધારે પાણી છે. એ પાણી બરાબર રહે, ના વધે ના ઘટે. એટલા માટે પાણીથી ભગવાનને અભિષેક, જલથી ભગવાનને અભિષેક કરવો જોઈએ. શ્રાવણ મહિનામાં જે કોઈ પણ ભક્તજન દેવાધિદેવ મહાદેવના મંદિરમાં જઈને ભગવાન ભોળાનાથનો અભિષેક કરે છે. જે કોઈ ચડાવે મને જળ, એને રાખું નિર્મળ. જે કોઈ ભગવાનને જલ ચડાવે એના શરીરમાં પાણી વધતું નથી, પાણી ઘટતું નથી, બરાબર રહે છે. તબિયત પાણી એના સારા રહે છે. આખું વર્ષ નિરોગી કાયા, એને આરોગ્ય મળે છે. એટલે મહામૃત્યુંજયના પણ જપ કરવા જોઈએ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાત. કોઈ રોગ દોષ થાય નહીં. અગ્નિ તત્વ બરાબર રહે, વરુણ તત્વ બરાબર રહે. એટલે ઘીથી અભિષેક કરવો જોઈએ. અગ્નિ તત્વ શરીરમાં કામાગ્નિ, ક્રોધાગ્નિ, જઠરાગ્નિ આ બધા અગ્નિ શાંત રહે. એટલા માટે ઘીથી ભગવાનને અભિષેક કરવો જોઈએ. દહીંથી ભગવાનને જે કોઈ ચડાવે મને દૂધ, એને રાખું શુદ્ધ અને બુદ્ધ. જેમ દૂધમાં કોઈ ડાઘ નથી અને ડાઘ પડે તો એમાં દહીં બની જાય, પણ એવી રીતે જે કોઈ ભગવાનને દૂધથી ભગવાનને અભિષેક કરે છે એને ભગવાન શુદ્ધ બનાવે છે, એને ભગવાન બુદ્ધ બનાવે છે. એટલા માટે ભગવાનને દૂધ, દહીં, ઘી,
મધ, પંચામૃત, સાકરના જલથી, શેરડીના રસથી, મધથી, આ બધા પંચ અમૃતથી ભગવાનને અભિષેક કરાવવો જોઈએ. કારણ કે ભગવાન નીલકંઠ હતા, એને દુનિયા માટે હળાહળ ઝેર પીધું છે. દુનિયા માટે એમણે ઝેર પીધું, ભગવાન નીલકંઠ કહેવાયા. એટલે ભગવાનના ગળામાં પણ સર્પરાજ બિરાજમાન છે. એટલા માટે પંચ અમૃતથી ભગવાનને અભિષેક કરવામાં આવે છે. રુદ્રાભિષેક, અર્જુન રુદ્રીએ પણ પાઠ કર્યો હતો. એને અર્જુનને ભગવાનની ઉપાસના કરી તો એમને પશુપચાસ્ત્ર આપ્યું છે, એવા અસ્ત્ર શસ્ત્ર આપ્યા છે. રાજા હોય તો એને મોટું રાજ્ય આપ્યું છે. રાજા ભક્તિ કરે, પ્રજા ભક્તિ કરે તો એને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. એટલે જેવા પ્રકારે ભગવાન શિવજીની જે કોઈ ભક્તિ કરે છે એને વરદાન ભગવાન ભોળાનાથ આપે છે. એટલા માટે કીધું છે કે મૃત્યુ ઉપર વિજય મેળવવા વાળા મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. દરેક પ્રકારની પીડામાંથી મુક્ત કરવા વાળા, કર્મના બંધનમાંથી મુક્ત કરવા વાળા ભોળાનાથ છે. એટલે એમની પૂજા પંચામૃતથી અભિષેક કરીને કરવી જોઈએ, ભગવાનનું ધ્યાન કરીને કરવી જોઈએ. બિલીપત્ર, પત્ર, પુષ્પ અને ફલ જલ ભગવાનને પ્રિય છે. એટલે બિલીપત્ર ભગવાનને અર્પણ કરવા જોઈએ. આમ જે કોઈ પણ ભગવાનની આરતી કરી, સવારમાં એક સમય પણ ભગવાનની પૂજા કરે, ઉપવાસ કરે તો અવશ્ય ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. એમને ભગવાન શિવના આખા બધા પરિવારની, કુળદેવીના પણ આશીર્વાદ મળે, ગણેશજીના પણ આશીર્વાદ એમને મળે છે. એટલા માટે મોટામાં મોટા દેવ મહાદેવ કહેવામાં આવે છે. બિલકુલથી મહારાજ, જે રીતે અત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ને, ભક્તો હોય છે એ શ્રદ્ધાથી એમને પૂછતા હોય છે, પરંતુ ક્યાંક જે ભક્તો છે તેમને સાચી રીત ખબર નથી હોતી, યા તો પછી કહેવાય ને કે આ જે પ્રમાણે સાચી રીતે પૂજા કરવામાં નથી આવતી, જેથી કરીને એમને વિઘ્નો નડતા હોય છે, વિઘ્નો આવતા હોય છે જીવનની અંદર. તો સાચી રીત કઈ છે, સાચી વિધિ શું છે, એ જણાવશો? બિલકુલ, અતિશય સુંદર પ્રશ્ન છે, જે બધાને સાંભળવો જોઈએ, બધાને જીવનમાં ઉપયોગી આવે એવી આ વાત છે. જી. તો આ શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીના આપણે મંદિરમાં જઈએ તો સૌથી પહેલા એવું કીધું છે કે ગણેશજી અને હનુમાનજી એક શંકર પુત્ર અને એક શંકર સ્વયં, શંકર સુવન કેસરી નંદન, તો બંને સામ સામે હોય છે. તો પેલા બંનેના દર્શન કરવા જોઈએ. પછી ત્યારબાદ નંદી ગૌમુખ આવે છે. ભગવાનને વૃષભ પ્રિય એટલે કે નંદી મહારાજ છે, ગૌમુખ જેને કહેવાય. તો એ નંદી છે, એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. નંદીએ શું કીધું તું? 3 વાર સ્નાન કરવું અને 1 વાર ભોજન કરવું. તો એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. જે પુરાણોમાં કીધું છે એ જ મારે તમને બધાને કહેવું છે. જે વેદ શાસ્ત્રમાં કીધું છે એ જ મારે તમને બધાને કહેવું છે. નંદી, પછી કુર્મ. નંદી એટલે કે આવી રીતે ગૌમુખ મુદ્રા કરવી અને નંદીને પગે લાગવું. નંદીના કાનમાં પણ લોકો પોતાની વાત કહેતા હોય છે, મંત્ર બોલીને કે ભગવાન અમે આયા છીએ. તો નંદીની પહેલા પૂજા કરવી જોઈએ. ત્યારબાદ કુર્મ, એના દર્શન કરવા જોઈએ, જે કાચબાનું સ્વરૂપ છે. એટલે ધીમી ગતિએ, ભગવાનનો સ્વભાવ ધીમો છે એટલે ધીમી ગતિએ પણ શ્વાસ લેવા જોઈએ. અને પછી ગર્ભગૃહમાં ભગવાન સામે પ્રત્યક્ષ પાર્વતી માતા બિરાજમાન છે, તો એ પાર્વતી માતાના દર્શન કરવા જોઈએ. એની ત્રિખંડ મુદ્રા કરીને એમ રીમ ક્લીમ મહાકાળી, મહાલક્ષ્મી, મહા સરસ્વતીની જનની આદ્ય શક્તિ જગદંબા પાર્વતી બિરાજમાન છે. ઉમા, ગૌરી, પદ્મા, શચી, મેઘા, એના કેટલાય નામ છે. તો એ પાર્વતી માતાને પગે લાગવું જોઈએ. ત્યારબાદ ભગવાન શિવજીના જે બધા ગણો છે એટલે સર્પમાજ, એમની મુદ્રા કરવી જોઈએ. અને શિવલિંગ મુદ્રા, જો ક્યાંય પણ મંદિરમાં, ઘરમાં તમને શિવલિંગ જોવા ન મળે તો હાથમાં પણ આવી રીતે શિવલિંગ મુદ્રા બનાવીને તમે એની પૂજા કરી શકો છો. શિવલિંગ મુદ્રા બનાવીને આવી રીતે ભગવાન દેવાદેવ મહાદેવની આપણે પૂજા કરી શકીએ છીએ. તો શિવલિંગ હોય, મંદિર હોય તો આવી રીતે બધા દેવતાઓને પહેલા નમસ્કાર કરવા. ઉમરા ઉપર વીરભદ્ર શિવજીનો ગણ રહે છે, તો એને પણ નમસ્કાર કરવા જોઈએ. અને આ બધા જ દેવતાઓને પગે લાગીને, શિવના પંચદેવ છે, પંચગણ છે, તો આ 5 દેવતાઓની આજ્ઞા લઈને પછી શિવજીનો અભિષેક કરવામાં આવે છે. તો સૌથી પહેલા ભગવાનને જલથી અભિષેક કરવો જોઈએ.
દૂધથી જી અભિષેક કરવો જોઈએ, ત્યારબાદ દહીંથી અભિષેક કરવો જોઈએ, ત્યારબાદ ઘીથી અભિષેક કરવામાં આવે છે, ત્યારબાદ મધથી, સાકરના પાણીથી, અને એમાં રુદ્રાભિષેક જે અર્જુને રુદ્રી કરી હતી, નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુનામ પદયે નિત્યમ ઉગ્રાય ચ કપરદિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ ઈશાનાય મગધનાય નમસ્તે મગધાતિને. આના 8 શ્લોક છે. આને અર્જુન રુદ્રી કહેવામાં આવે છે. હા, આ 2 શ્લોક તો મેં કહ્યા, તો આના 8 જી શ્લોક છે. એવમ સ્તુત્વા મહાદેવ વાસુદેવ સાર્જુન, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પણ આ પાઠ કરતા હતા શિવજીને પ્રસન્ન કરવા માટે. એવમ સ્તુત્વા મહાદેવ જી વાસુદેવ સાર્જુન પ્રસાદ માસંભવમ તદા શાસ્ત્રોપલબ્ધે. તો અથવા તો અષ્ટાધ્યાયી રુદ્રીનો અભિષેક કરવો જોઈએ. ભગવાનને કર્પૂર ગૌરમ કરુણાવતાર. કર્પૂર ભગવાનને પ્રિય છે. ભગવાન આ શંકર ભગવાનનો મંત્ર છે, એટલે આ મંત્ર પણ રોજ બોલવો જોઈએ અને શિવજીના દર્શન કરવા જોઈએ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર ભુજંગ, કે જે ભુજંગેન્દ્ર હાર, ભુજંગને હારની જેમ પહેરે છે. સદાવ સંતમ હૃદયારવિંદ, જે સદાય હૃદયમાં ભગવાન ધ્યાન, યોગીઓ જેમ ધ્યાન કરે છે એવી રીતે ધ્યાન કરે છે. ભવમ ભવાની, એવા ભવાની અને ભવમ બંનેને નમસ્કાર કરવા જોઈએ. ભવાની અને શંકર, ગૌરી અને શંકર, ઉમા અને મહેશ્વર બંનેને વંદન કરવા જોઈએ. કુળદેવી એ તમારા ભવાની છે અને પિતા એ શંકર છે, ઉમા મહેશ્વર. એવી રીતે આ બંનેની સાથે પૂજા કરવામાં આવે છે. અને શિવલિંગ સ્વરૂપ છે એ પણ એ ગર્ભગૃહના દર્શન છે. એટલા માટે એ ગર્ભગૃહના દર્શન પણ પવિત્રતાથી ઘરેથી સ્નાન કરીને, ઘરેથી આપણા ઘરનું પવિત્ર જલ, ગંગા જલ સ્ટીલના પાત્રમાં લઈને, એવું કીધું છે, અને પછી ત્યાં જઈને તાંબાના પાત્રમાં મિક્સ જી કરીને પછી ભગવાનને ગૌમુખથી પણ કરવામાં આવે છે. તો આવી રીતે ભગવાનને અભિષેક કરવામાં આવે છે. અને ભગવાનની પૂજા કરીને, પત્ર પુષ્પ ફલ જલ અર્પણ કરીને ભગવાન શિવજીની કૃપા લોકો ભક્તજનો મેળવતા હોય છે. અને જે કોઈ પણ આવી રીતે ભગવાન શિવજીની પૂજા કરે છે, કારણ કે નવગ્રહના દોષ હોય, નક્ષત્રના દોષ હોય, તો પણ ભગવાન શિવજીની જ પૂજા કરવામાં આવે છે. એટલે આ શ્રાવણ મહિનામાં દેવાલયમાં, શિવાલયમાં અને જે 12 જ્યોતિર્લિંગ છે ત્યાં પણ દર્શન કરવાનું પણ એટલું જ પુણ્ય મળે છે. બિલકુલ. તે તો મારા જે રીતે અત્યારે ભક્તો છે શ્રાવણ મહિનો ઉપવાસ છે જે શ્રાવણ મહિનાનું તે કરતા હોય છે, ત્યારે આ ઉપવાસ છે કઈ રીતે કરીએ તો પુણ્યની એટલે કે ફળની પ્રાપ્તિ થાય? ઉપવાસ શબ્દનો અર્થ થાય છે કે ભગવાનની નજીક બેસવું, વાસ કરવો. ઉપવાસ ભગવાનની પાસે બેસવું. બીજો એક ઉપવાસનો અર્થ એવો થાય છે કે જે તમને ભાવતી વસ્તુ હોય, ગમતી વસ્તુ હોય, એનો 1 દિવસ 2 દિવસ ત્યાગ કરવો, એને ઉપવાસ કહેવામાં આવે છે. પણ ઉપવાસ તમે ફલાહાર કરીને પણ કરી શકો છો. ભગવાનને પ્રિય, શંકર ભગવાનને કંદમૂળ પ્રિય છે, તો તમે બટાકા, શક્કરિયા, આ તે કંદમૂળ છે, એવી વસ્તુ ખાઈને પણ આપણે ઉપવાસ કરી શકીએ છીએ. તો જી ઉપવાસ કરવા જોઈએ. વર્ષા ઋતુ છે, વર્ષા ઋતુમાં એવું કીધું છે કે વાદળો બહુ ઘેરાયેલા હોય, સૂર્યના પ્રકાશ, સૂર્યના કિરણો આપણને મળે નહીં, એટલે ભોજન પચે નહીં. એટલે ચતુર્માસ ચાલે છે. ઘણા લોકો તો આ ચતુર્માસ આખો 4 મહિના ઉપવાસ કરતા હોય છે. અષાઢ મહિનાની 11 થી લઈને અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક મહિનાની જયારે 11 આવે, આ 4 મહિના ઉપવાસ કરવો જોઈએ એવું આપણા વેદો શાસ્ત્રોમાં કહ્યું છે. જી તો આ 4 મહિના ન કરે તો શૈવ પંથ વાળા ખાલી શ્રાવણ મહિનો કરતા હોય છે. શાક્ત પરંપરા વાળા જે જગદંબાને માનવા વાળા, શક્તિ પરંપરા વાળા, એ લોકો આસો મહિનો નવરાત્રી કરતા હોય છે. અને વૈષ્ણવો ચતુર્માસ કરતા હોય છે, અધિક મહિનો કરતા હોય છે. તો આ બધાનો જન્મ તો ભગવાન શિવ અને પાર્વતી, ઉમા અને મહેશ્વર થી થયો છે. જી તો શ્રાવણ મહિનો તો બધા જ લોકો કરતા હોય છે. હા, પણ એમાં આ બધું વધારાનું પણ અત્યારે આવી ગયું છે કે જે ફરાળી વેફર ને આન તે બધું. એટલે મારું એવું માનવું છે કે પેકિંગ વસ્તુ ન ખાવી જોઈએ, ફલહાર કરવો જોઈએ, ભગવાનની નજીક બેસવું જોઈએ, ભગવાનના જપ જી કરવા જોઈએ. જી ભગવાનના મહારાજ, ઘરમાં જપની જયારે વાત કરી છે, જપની જયારે આપ વાત કરી રહ્યા છો, ત્યારે શિવ પૂજામાં કયા મંત્રોનો જપ કરી શકાય? ભગવાન શિવ પૂજામાં 5 અક્ષરનો જે મહામંત્ર છે, જી
એ છે ઓમ નમઃ શિવાય, પંચાક્ષરી મંત્ર છે. જી. અને ઓમ શિવાય નમઃ એ શિવ અને શિવાય આ લોમ અને વિલોમ મંત્ર છે. તો આ નાનામાં નાનો ટૂંકામાં ટૂંકો તો આ મંત્ર છે જ. પછી બીજો જે વશિષ્ઠ ઋષિએ બનાવેલો ઋગ્વેદમાં એના દ્રષ્ટા થયા સ્વયં મહાદેવજીને પ્રગટ કરવાનો એ મંત્ર જે ચંદ્ર મહારાજે સોમનાથમાં જે મંત્ર કર્યો 1.25 કરોડ જપ કર્યા હતા એ મંત્ર છે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાત મૃત્યુર્મોક્ષીય મામૃતાત. પુરાણિક મંત્રનો પણ આપણે જપ કરી શકીએ છીએ. શિવ તાંડવ જેમ રાવણ રચિત હતું, રામ રચિત રુદ્રાષ્ટક હતું, નમામિ સમીશાન નિર્વાણ રૂપમ જે તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખેલું છે. તો એના પણ આપણે પાઠ શિવ મહિમ્ન પુષ્પદંત મહારાજે જે સ્તોત્ર લખ્યો એ મહિમ્ન સ્તોત્રનો પણ પાઠ કરવો જોઈએ. રુદ્રી તો અવશ્ય કરાવી જ જોઈએ. રુદ્રી છે ભગવાનની દીકરી છે. રુદ્રી આપણે જે કહીએ છીએ રુદ્રી, તો એમાં જટા ભગવાનની જટાનું વર્ણન કરવામાં આવ્યું છે. જટા ટવી ગલજ વલજ જટા કટા સંભ્રમમ. તો એ રુદ્રી એ ભગવાનની જટા છે અને જટા ભગવાન રુદ્રી એ દીકરી છે. એ રુદ્રીના અનેક નામ છે. એને કોઈ ઓખા કે કોઈ સંતોષી કે છે, એને કોઈ શાંતિ કે. ગણેશજીની બેનનું નામ શું? તો કે રુદ્રી. ઓખા, શાંતિ, સંતોષી, શંકર ભગવાનની દીકરી. તો જે કોઈ રુદ્રાભિષેક કરે, આ રુદ્રીનો પાઠ કરે છે, એને શાંતિ મળે છે. એને પરમ તત્વ ભગવાન શિવ પાર્વતી ગણેશજીના દર્શન થાય, એને ત્યાં રિદ્ધિ સિદ્ધિ આવે. એટલે જી મહારાજ, તો જે પ્રમાણે આપનો ખૂબ ખૂબ આભાર મહારાજ, આપ અમારી સાથે જોડા અને ચર્ચામાં ભાગ લીધે બદલ. સૌને હર હર મહાદેવ, શ્રાવણ મહિનાની શુભકામના. જે રીતે અત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે અને આ સાથે જ દરેક શિવાલયો છે તે હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે શ્રાવણ મહિનાઓ જે લોકો ઉપવાસ કરતા હોય છે તેને જ લઈને જે પ્રમાણે આજે મહારાજ દ્વારા જે વિધિ, જે સાચી રીત બતાવવામાં આવી છે, તો આવી જ રીતે ફરીથી મળીશું નવા વિષય સાથે. અત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે મને આપશો રજા. નમસ્કાર.